આવેલા મારા પાસે હાચું ને જો હાથા માર્ગ પર નથી હાલતા બીમારીઓ ખુદ ને લઈને બેઠેલા છે તમે ઘરથી હું તો કહી દઉં રે હા તમે સમજો બીમારી તમે થાવી ના તમે તણાઈની બીમારી તમે તમારી તણાઈની બીમારી એવી છે કે ઘરથી ઉત્પન્ન થાવેલી છે તમારા મજાકથી ઉત્પન્ન થાવેલી છે સાચી વાત ધીરા તને બી તારી બીમારી એવી છે તારા ઘરથી ઉત્પન્ન થાવેલી છે કઈ તમે મજાક ને સાચો પ્રેમથી હૃદયથી ભગવાન કદી માન લો ને રે તો તમારી બીમારીઓ ન થાય છે દીકરા આ ભલે 3 જણા છે કેવું તે દીકરા આવતા રવિવાર હજુ ઘણા થાય સાચું નહીં તો હું એટલા જ કહું છું મારા ધામમાં ભાઈ કોઈ બી આવે છે માંસ મદિરા તો ખાય તો આવવાનું હોય જ નથી જરા બી આવવાનું હોય નથી કે મને માંસ મદિરાથી તો હાવ ઘીણા ઘણું કોટ ક્રોધ આવે છે મને સાચું નહીં કે હું પાવાગઢ ડુંગરાની મહાકાળી બોલું છું સાચું ને દીકરા કે મને તો દીકરા માંસ મદિરા બી રે છે નહીં માણસને ભલે દીકરા કેવું દીકરા આજે તમે બી એટલું નથી સોચાય સાચું નહીં તમે તણેને કહું છું તમને કહો તો આ 3 જણા છે તો મારી પ્રવચન કરી છે તો યુવા જ મારો પરવચન છે માનો સાચો ઉદારો દીકરા મારા પરવચનથી તમારું દુઃખ મિટશે સાચું દીકરાનું જો દેવી બોલ્યું છે હાજરમાં મારા દીકરાને બધા ખબર પડી ગઈ પડી ગઈ તને તે મારી જો પરવચન બોલી રહી છે વાય દિલથી હૃદય રાખીને યુ કાર્ય કરાય બીજું કંઈ કાર્ય નથી કરાય સાચું છે દીકરા તો ભાઈ સાચી રાપા હાલો ઘરમાં દિયાબત્તી હાલો ઘરમાં દિયાબત્તી કરો એવું કાર્ય કરાય તો ભાઈ થાય ને મારા દીકરા સાચી વાત છે ને હાલે દીકરા તો તું તારો દુઃખ છે ને તો બોલ અહીંયા પડકે આવી જા હાલ એ તને કહું છું હાલ આ તું આવી જા હાલ તારું દુઃખ હું જાણી નહીં પાછી વાત દુઃખ થઈ છે ને એને વાત દુઃખ થઈ રહ્યું ને પાછું કેવું દેવીઓને તો તમે આવો ને ભૂલી જાઓ છો તો દુઃખ તો થાય ને મારી દીકરા થાય દુઃખ તમારી દીકરા થાય હું થાય દીકરા माताजी हाल ये पायली यहाँ से दुख ये बन रही हो हाल हाल यहाँ जा आसो मामूली रही हो દીકરા ये तो पेशाब में भी नहीं माताजी हाल पेशाब में गड़बड़ी थी वो भी कम हो गई कम થઈ हो बिल्कुल कम हो गई हाल 3-4 चक्कर बस 81 जापानी पेशाब नहीं तो 10-12 चक्कर पेशाब करतो तो ફરક પડે મારા દીકરા પડી ગયો કમથી કમ દીકરા 80% નો ફરક પડેલો છે તને પડ્યો બિલકુલ પડી ગયો 80% નો ફરક તને પડે મારા દીકરા આ છે પછી તું એટલો ફરક પડ્યો એટલો ઈ કર્યો દીકરા હાચું ને આ તો દેવીને ખબર પડી ગઈ તને પણ એનો તું પેલા જોડાય ને મારા દીકરા હાચું ને પગડી વાળા હાથમાં ધરજી ઓકામાં जब बाल बच्चा न पूरी जिंदगी तारी सुधर जाएगी अभी ये तो बहुत दिन से पी रही हो મિત્રનું વાણે લાગીને બધે કાર્ય કરે છે મિત્ર જો કહી દે ને દીકરા આવી સાચું દેવીનું ત્યાંથી તમે જાણો ને દીકરા તો એ ભૂલી જાય છે પણ દીકરા દુઃખ દર્દ જબ થાય માણસ ને પહેલાનું ભજનથી પહેલાનું દુઃખ દર્દ થાય ને તો પાછા દેવીને યાદ કરે પાછા તો કે તમારી દેવી કઈ તમારી છું હું કોઈની નથી થતી ખબર છે ને દીકરા કાળકા કોઈની નથી થતી કેવું નથી થતી હું તમે દુઃખ દર્દ તો તમે માપા આવ્યો દીકરા તને દુઃખ દર્દ મીઠી થોડું તને થયું તને થોડુંક 80% નો ફરક પડી ગયો છે મારા દીકરા તો તું હજુ પાછો આવ્યો તી પૂરું સાફ થાય છે દીકરા યોનીમાંથી જવા હતી હા જરણ થતી હતી ને મારા દીકરા બધા પ્રેમ થી ધીરે થોડીક છોરો અભી સપ્પા બંધ થઈ ગયો પીતો જ નહીં હા દીકરા જો લે હા દીકરા काम पर अच्छो लगी गई अभी हाल પછી हाँ बिल्कुल वो छूट गई हाँ तो પછી દીકરા मुंडा नहीं पाछो पीतो नहीं धड़न नहीं जातो ना हाँ हाँ देखो माता जी हसो ये कभी अच्छो जरा समझाई रो में देखासी लेन आयो ना हूँ भी देखो जरा चल नहाया वहाँ देखो थोड़ी समझ में आई गई तो अभी मत हाथ में धर जी होकर अरे जिंदगी सुधर जाएगा 3 बालक છે ઓકા લેન હમ ભી ઘબરાયા એના જગમાં એના ભરમાણું કોઈ સાથ દેવાનું નથી રહેતું ખબર છે ને કોઈ સાથ નથી દે યુ સમજી મને સાથ દેગા અરે તને ભગાડ દેગા દીકરા આવડા સમયમાં જોજે તને ઘરથી તને બરબાદ કરીને ઘરથી તને લે મૂકી દે પણ મારા એને એ હું યો મારા હરકા બીજા મને લઈને આવે છે આછું પણ આજ દીકરા તું એને લઈને આવ્યો છે કોણ તું પછી તું તારો મિત્ર છે કઈ ये तारा मित्र છે પડકેનો નહીં બહાર ના બહાર યો હાલ તારા હાથે આવ્યો છે કઈ હા અલગ આયો નોકા હાથે બીજારો હાથે છે આવ્યો છે જમાયેલો આવ્યો છે તારો જમાયેલો લાયો હા તો તારો જમાયેલો કામ બીજે કે બેહેલો છે હા દીકરા તને જો
જે કે પહેલો છોડવાળા ને દિલથી છોડવા દે એટલી ઉંમરમાં બી આવ્યો ને તું એટલી ઉંમર પહેલો છોડો માકણ આવ્યો નહીં તી નારે ને પહેલો છોડ્યો જો જીવન ધારો તકલીફ તો તને થઈ રહ્યો છે શરીર માચું નહીં તકલીફ થાય નહીં પહેલો પે તું હોય તકલીફ થાય નહીં તો પછી એ તકલીફ થાય છે એટલા જ તું આજ પહેલો છોડે તો સાચું થઈ જાય તો મારા પરવચન હુણે માણા તો સાચું લાગે છે માણાને નારે ના સાચું લાગી રહ્યું સાચું છે મારા દીકરા સાચી વાત છે એ એવું ખોટી દેવી નથી છું દીકરા હું કોઈ તંત્ર મંત્ર વિદ્યા તો ન જાણતું સાચું નહીં પણ મારું મારા બોલીથી કદી સાંભળી જાય ને તું કહ્યું છે ને તારા દીકરાને કેટલા દિવસ થઈ ગયા હા 1-2 મહિના થઈ ગયા નહીં તો જે અભી તક એને મુંડા લીધી ગઈ નહીં લી મુંડામની લઈને वो સુધરી જ ગયો મારો ખૂબ ફાયદો થઈ ગયો કામ તો દીકરા પણ એના ગાંડા ને જો ગાંડો છે એને ગાંડા જો તો યાદ રહે છે નહીં કાશી એક કે હું કહી રહ્યો अभी लाई रो देखा अभी तू भी संभली जा जो माता जी कह रही नहीं तो वो सुन ले अच्छी ढंग से तारा तो पास में છે એ ના રે तो દીકરા कहीं कहीं दूर से જો દીકરા હું તો હાચાની દેવી છું ખાની દેવી છું હાચો માણું રેગા નહીં હાચો માણા રેગા ને વિની દેવી છું ખોટાની દેવી નથી તમે સમજો તો ખોટાની દેવી તો ખોટાની દેવી નથી છું જો હાચો માર્ગ ભાલે નો મન પ્રેમ કરે છે હું વિની દેવી છું હર કોઈ પ્રેમ કરે છે વિની દેવી દઉંગા ખોટાની દેવી નથી પહેલી વાત યાદ છે હાચો તમે જો તો હાચો રો ખોટો રો તો પછી ઇનમાં હું કરું દીકરા ઇનમાં હું કરું પછી હાચી વાત છે ને દીકરાનું સુકૂન આવ્યું તો મંગળવાર की આપણું આવ્યું હતું દીકરા माताजी अभी वो सो मरला जसो पड़ी रहो कितना दिन तक કોણ દીકરા वो भी काल परसों आयो मार भाने जुदाई હાલ हाल हाल हाँ हाल तो वो हाँ और अभी 6-7 बैठो ही गो न એ તું લાયો તો चली કોણ रो। હતી રે वो आवग તું લાયો તો વિના દીકરા हाँ वो जाए તો વિના રવિવાર નો બેટા હાલે છે કેના દિવસ હાલે રવિવાર ને હાલે છે સાચું રે અભી મંગા દિવસ બેટા वो બંધ अभी કરી आवना असो करी रहो तो आज मक देखा आवग હા તો રવિવાર બેટા હાલે ને તો સાચું રે इन्हीं बेटक नो परिवार रहती खत्म बर्बाद कर दियो न पी पी न बता ए वो तो यहाँ भी आयो तो नहीं हाँ मारा जो पढ़ के आयो तो वो हाँ मारा पढ़ के आयो तो वो भी हाउ दुकान थो नहीं तू हारो ये थो आचो तने ये वीडियो हालियो केतो નથી આચું નહોતો એકદમ કઈ પણ वो हाउ परेशानी हाउ दुख मत हो मैंने घर वाले ने बધી જગ્યા તાડી છે हाँ घर वाले बताए है क्या मैंने फोटो મળ્યું फोटो घर में મળ્યું ને કઈ દે मैंने फोटो ढूंढा के तो મળ્યું ને નથી મળ્યું પૂછવું પડેगा હાલ આવશે ને પછી વધારે પણ ફોટો મળ્યું જો ફોટો ના ઘરમાં હોય ફોટો ની તમે દેવદાની કુંડી રાખો છો ને તો નથી રખાય દેવદાની હાથા દિલ હાથા પ્રેમથી રખાય હાચું ટીકરાનું તો બીજું કઈ નથી છે હાથા માર્ગ હાલજેમાં ટીકા તને બી કહું છું હાચું ટીકરા આ ભાચો માર્ગ હલાય ખોટો માં તારા શરીરમાં દુઃખ છે તારા ઘરમાં દુઃખ છે હાચું નહીં છે દુઃખ સહી ઘણું દુઃખ છે ઘણું દુઃખ એ પછી આમાંથી પીડા ઝેલો છો તમે રોકડા ધનની બી આફત કરો છો દીકરા તું તે એવો છે તે એની ઉંમરમાં બી દુઃખ ઝેલી રહ્યો છે જેલી માતાજી સાચી વાત સાચી વાત છે એની ઉંમરમાં તો દુઃખ ઝેલી રહ્યો છે જેલી રહ્યો ને સાચું હજુ પછી બોલ હું તો તું ઝેલી રહ્યો પણ તું પહેલાથી બી આવ્યું છે બીજું કાર્યથી આવ્યું છે બોલ બીજું કાર્ય લઈને આવ્યો છે ને તું ગાડીઓ લઈ મારા ઢેમાલ સહી નહીં મળે હા મજાક નો હાલતો તારો હા મજાક નો હાલી રહ્યો છે તારો મજાકનો બી કમરનો બી મારો કઈ કામનો ચિંતા નહીં હા તો દીકરા મારી જો હું ઈન હારું જ્યાં પ્રવચન કરું છું કિન હારું કરું છું તી ભાઈ જો માણા જોવા આવે છે જો માણા દુઃખ દર્દ તકલીફ થાય છે જો માણા મતલબ ભાઈ આસ્થા પ્રેમ લાગેલું રહે છે માણું સાચું નહીં જો દુઃખ થાય તકલીફ થાય તો હું મારા પ્રવચન હું ને દીકરા હું એને 100% બીમારી દૂર કરું કરી દેજે માતાજી તો મારા પ્રવચન હું હતી મારા જો આસ્થા રાખવાથી માણસ હું કાર્ય કરું છું સાચું નહીં કે હું એવી દેવી નથી છું કે હું તંત્ર મંત્ર વિદ્યાવાળી જડાબુટ્ટી વાળી હું નથી ખાલી મારી આસ્થાથી પ્રેમથી મારું કાર્ય કરે નહીં તો એનું કાર્ય હું પૂર્ણ કરી દઉં બીજું કઈ કાર્ય નથી છે તો બસ હું તો યુજ કહેવા ચાહું છું મારા આસ્થાથી પ્રેમથી રાખો તો સાચું છે સાચું નહીં દીકરા સાચું સાચું તો બીજું મારી સાથે માતાજી હા